રામભાઈ, આ બધું શું છે? રામ, મેં તને આવો નહોતો ધાર્યો. અરે તું તો મારો દિયર છે. શું કહું તને? અને રૂપા તો આપણા ઘરની મહેમાન છે અને તું એની સાથે છોટી બેન. તું ચૂપ કર. અરે તારા કરતૂતોની ખબર જો મોટા બાપુને પડશે તો હું શું મોં બતાવીશ. દીકરી જરા શાંત થા. ના કાકી, હું કોઈનું કઈ નહીં સાંભળું અને હું આ ઘરમાં આ બધું નહીં ચલાવી લઉં. આ બંને ગુનેગાર છે અને એના ગુનાની સજા મળવી જ જોઈએ. અરે પણ શું થયું રૂપા બેટા? અત્યારે ને અત્યારે લખા મહારાજને બોલાવો. અરે પણ આમાં લખા મહારાજ શું કામ છે? બાપુજી, રામ અને રતનની સગાઈનું શ્રીફળ અત્યારે જ મોટા બાપુને મોકલાવો. મોટી બેન. અરે ગોર બાપા, તમે રતનની સગાઈનું શ્રીફળ લઈને આવ્યા તો અમારે એવી કોઈ વાત થઈ જ નથી. વાત પછી કરી લેજો, પહેલા શ્રીફળ સ્વીકારી લો. કોની માનતાનું શ્રીફળ છે? માનતાનું નથી, તમારી રતનની સગાઈનું શ્રીફળ છે. હા, હડકાઈ માનું શ્રીફળ છે. ઓ